ચીકલી ઉડે કાગડો ઉડે એટલે આમ રાખ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. અને આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે તો રાતે બ્લોગ શૂટ કરીએ છીએ, કારણ કે આજે છે મારી દિવાસો અને દિવાસાનું જાગરણ છે. તો અહીંયા જો તુષાન રાહુલ મને જાગરણ કરાવે છે ને હું આ કામ ખોલ્યું છે, ચિત્રનું કામ ખોલ્યું છે. મને જાગરણ કરાવવા આવ્યા છે ને એ ચિત્ર દોરવાનું ચાલુ કર્યું છે. જો તો કેમ લાગે ને આપણે ઉડી જાય એવું જ લાગે છે. પણ આ ફેમિલી 12 વાગી ગયા છે ને હવે અમે રમત ચાલુ કરી છે. કાગડો ઉડે, મેના ઉડે, ફરરી આવી એવી રીતે હવે રમી છે. હાલો તમને દેખાડી કેવી રીતે રમી છે ને. આમ કાગડો ઉડે, મેના ઉડે, કબૂતર ઉડે, મોર ઉડે, ચકલી ઉડે, રાહુલ ઉડે. તમે કરો. હાલે હાલે હાલે. ચકલી ઉડે, કોઈ ઉડે. આ તો આ તો કોણ કરો યાર તો નહીં બોલે તો આ ફરતો એમ ચકલી ઉડે, કાગડો ઉડે, મેના ઉડે, ચકલી ઉડે, કાગડો ઉડે, મેના ઉડે, ભેંસ ઉડે. બસ થઈ ગયું. મારી અડધો થઈ ગયું તો બસ થઈ ગઈ. હાલો યાર. અરે તો યાર મારો યાર હું સી આંગળ થઈ ગઈ. યાર ઈ તો એક તાર ફરતો બોલી ગઈ. હાલો વાળો લઈ જાય ફોટો ફોટાની જલ્દી ફોટો ફટાફટ બોલાઈ દે. ચુરુ સોડે મખડે ફટ સોડે મખડે ચુરુ સોડે મખડે ફટ એને એને મારી દે. લે દીધું તો સોડે મખડે ફટ મારો આવ્યો અને ફેમિલી. હા આમ તો કદી મારવાનો વાળો આવતો નથી, પણ આજ મારવાનો વાળો આવી જશે. ભૂગા કાઢ નાખો. આમ રહી ગયો સૂર્યમો સોરવો છે તો સૂર્યમો સોરવો એમ કેમ કરી દે તો મારી લો તો શું છે, પણ હાથ તો સીધા રાખી દીધો ક્યાં રાખે કેમ આવડો હાથ કેવો છે કેમ રાખ રાખ આવે રાખ રાખ તો કરી રાખ તો રાખ મને દે મન વસે દાવ આ માત્ર લે આમ રાખ તો કરી બસ બાર યા બેટા ને વાળો પૂરો દાવ પડે. અરે આમ કોઈને ન ખાય. આમ કરી નાખવું પડે માનવું. લે આમ થોડું આમ રે આમ થોડો હાથ લાંબો રાખવાનો. સૂર્યમો સોડો દે મેં ઉડાડ દઉં કે હે આમ લે લે તો કેમ આ કરે આમ કરી નથી લે એલા કાગડો ઉડે, મેના ઉડે, ચકલી ઉડે, કબૂતર ઉડે, ફર. મોર ઉડે, ફર. કાગડો ઉડે, ફર. મોર ઉડે, ફર. ચકલી ઉડે, ફર. રાહુલ ઉડે. મોડું અમે એ બીજા મારવા એટલે મારે હો ફટાકા ફોડવાના છે. લે આમ સીધી બેહી જા તો સીટ મને બસ મારા પાસે ઘી સોળ બક્ષો છે રાખું. બિહારી છે માર આ ઉચ્ચથી સૂર્યમો સોડો નહીં યાદ હતી તો પછી સૂર્યમો સારું થાય. સુરુ આરતે ચલો સર મે મારું ભાઈ તો ફેમિલી મારો વારો આવ્યો છે અને હરીપેટથી મારવાનો. મારા આમ તો હાથ લાલ કરી નાખ્યા છે. ઓ મારી આપણે ભાઈ આમ એક બે ફૂલમાં તો બળવા મળ્યા હથેળી જો તો આગળ વાત. આમ આમ વાગી દે ને તો વાગી આ જાય. તો તમારા છે. હાથ તો મૂકી દે એટલે તો ઈ સોળો મને કેટલે મત માર ઈ સોળો કેટલે માર એ વાળમાં દે કેતો દે ચાલો સ્વાથી વારે આ બીજા વારો લેવાનો છે નો. બેહી જા નાસ્તો કરવા. રમી રમીને થાકી જગા. આ તો રોવા જેવી થઈ ગઈ એટલા દાંત કાઢ્યા છે. જોતા હમ જોતો એક વાર એક મામુડા જેવો આવી ગયો. પણ કેટલા દાંત કાઢ્યા તો હા. નાસ્તો કરવા બેહી જશે. વેફરું છે બીજું કઈ છે નહીં નાસ્તો, કેમ કે આને કઈ ખવાય નહીં બીજું નહીં. ચેવડો છે ફરાળી. બસ હા નીલું ખા ખા કરે. આમાં રહેવાનું કારણ શું એમ? તમે જો તો તમને ખબર પડે ભૂખ્યું ન રહેવાય. તો પણ રહેવાય જ નહીં. આ આવામાં શું પેટ ભરાય? વેફર છે તો એ ખવાય જ નહીં એમ. આમનું ભૂખ્યું રહેવું હોય ને તો જ વ્રત કહેવાય ને કે શું કામનું કાતું છે. સાચી વાત ને? હું હસું થોડુંક તો ખાવું પડે ને થોડુંક હોય પણ ફરાળ તો કર્યો તો હજી કેટલા 12:30 છે. આવું ખાવાનું પેટ ભરાય જાય. આવું ખાવાનું પેટ ભરાય
આ શું કે ફરાય નહીં કાંઈ નહીં, પણ એ ખાવાય નહીં ને તો એમ અન્નનો દાણો ન નખાય એવું હોય. હવે મારી નાખો ફરાય કર્યા પછી એમ હે આપણે મારી નાખવું છે મારી તો તમે નાખો અમને આવું સમજુ લઈ લઈને પસા 100 રૂપિયાનું ટેકેટ ઓલા જો ને ઈ નહીં એક ટાઈમે દિવસ હોય ખાલી એક જ દિવસ તો અમને ન મળી રહી પૈસા કાઢો ઓલો ખર્ચો કરી એક કરી દિવસ કે એક દિવસ ફરાળ લાવી દેજો પછી એક દી પણ લાવી જ દેવો ને એમ 500 રૂપિયાનું ફરાળ થાય તો વાર શું કહ્યું કે આયુષ્ય વધે આમને મરી રહી ફરાળ લાવીને આવું બધું. ને તમારે તો ફેમિલી વાગી જશે 1:30 અને અમારે એક તો હોઈ ગઈ છે 1:30 વાગ્યામાં આખી રાત જાગવાનું કહેતી હતી નહીં. મને કે આખી રાત જાગરણ કરાયું હા એવું છે મારે દીવો જોવો હતો હા જોઈ લે જગ્યા તો છે જ તેમાં શું જોવાનું કે ઘી જોવાનું હોય ઘી કેટલું છે એ જોવાનું નહીં અને પછી આવું રેવા થઈ દેવું ગયું જામી ગયું ઘી કોને ખબર એ જામે ને ભલે ને રહેતો આમ પણ બંધ કરી વે પછી ધાબા ઉપર થોડીક મજા આવી જાય થોડીક આની નીંદર ઉડી જાય પવન કેવો છે પવન છે ટાઈટ લાગવા માંડી મને હા એ ધાબા ઉપર આવીને ટાઢો બોળ પવન છે પાછો આ અંધારું છે ધાબા ઉપર આવી મજા આવે મજા તો આવે જ તે ને તો પછી આમ આટા મારવાની પવન કેવો સારો આવે બીજું કઈ નહીં મસ્ત પવન આવે પણ ટાઈટ લાગે ને શું કરવું હા મસ્ત તો આ ટાઢો બોળ જેવો પવન એમાં આગળ સાટા ખરી જાય કે નહીં એટલે ટાટો પવન આવે એવું છે હા સટ આવી ગયો તો ટાઈટ લાગે તો ઘડીક ધાબા ઉપર ઊભી બની જશે તમે ખાવ છો ખાવ જો તો ખરી કેવા બને એમ તો કંઈ ખબર પડે એમ હારા બને કે નથી હારા બને જે જવાનું 2 વાગ્યા પાસ્તા ખાઈશ કેવા તો વાંધો નહીં તો ફેમિલી હાલો હવે નાસ્તો કરી લઈ બીજું ભૂખ લાગી છે તું ધરાન ખાઈ લેજે તો ફેમિલી 5 વાગી જશે ને જો અહીંયા બધા સૂઈ ગયા છે અમે તુષા સૂઈ ગઈ અહીંયા રાહુલ સૂઈ ગયા કોઈએ મને આખી રાત જાગરણ કરાવ્યું નથી ને પછી હું પિક્ચર જોવા માંડીશું ને 5 વાગી જાય છે એટલે હવે સવાર થતાં બહુ કાંઈ વાર નથી લાગે એમ એટલે હવે પિક્ચર પૂરું થાય તો સવાર થઈ જાય પછી કામ બામ કરશું તો એમાં ટાઈમ વયો જશે કેમ કે રાહુલને સૂવું પડે એમ હતું કેમ કે આજે પાછું જવાનું છે આમ બહાર ફરવા એટલે ગાડી અકારવી પડે તો ફેમિલી 6 વાગી જશે ને જો ધીમે ધીમે અંજવાળું થવા માંડ્યું છે શરૂઆત થઈ ગઈ છે હવે ધીમે ધીમે અંજવાળાની ને અહીંયા જો ઝાલર થવા માંડી છે સવારમાં વહેલી ને ફેમિલી હું આવી ગઈ છું ધાબા ઉપર કેમ કે થોડી નીંદર આવતી હતી તો ધાબા ઉપર વી આવીશું ને અંજવાળાની જો શરૂઆત થઈ ગઈ છે ને કોયલ બહુ મસ્ત બોલે છે માતાજી ફેમિલી અત્યારે હું જાગ્યો છું ને કેટલા વાગી ગયા તો 8:45 થઈ ગયા છે ને હા સારી જાગી તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે ઊંઘ આવતી હતી વહેલી નહીં નાખી એટલે જ ને હજી દિવસ નતો હોય ગયા ને તો નહીં નાખી કેવી હા આખું ઘેરાતી હતી ખબર છે તમને પછી નાઈ નાખું અને બેસી જશે નાસ્તો કરવા આ તો તું શા અમારે નાસ્તો અંદર લઈને આવી છે નાસ્તો કરી લઈ પછી હવે હું નહીં નાખું પછી રહી બહાર નાસ્તો કરી લીધો ને નાઈ હોતે નાખ્યો છું ને હવે થઈ ગયો છું નાઈ ધોઈને તૈયાર ને હવે જો આ તૈયાર થઈ ગઈ અને હાડી બદલાઈ નાખી છે હા તો નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને હવે જવાનું છે આપણે બહાર ફરવા તો એ આપણે એ વિડીયો જોવો હોય તો આપણે આની પછીનો આપણે જે વિડીયો નાખશું પાર્ટ 2 એમાં જોઈ લેજો કેમ કે આ વિડીયોમાં નાખી તો બહુ મોટો થઈ જાય કેમ કે કમસે કમ 8-10 મિનિટનો તો આ વિડીયો થઈ ગયો છે તો કરી તો પાછો 20-25 મિનિટનો થઈ જાય એમ કરતાં છે ને આપણે બીજો બ્લોગ જ મેં કીધું બનાવી નાખી એટલે બીજો પાર્ટ 2 આનો આવશે ત્યારે આપણે જોઈ લેજો કાલમાં તો આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ આપી દઈશું બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.